આપણી કથાઓમાં પણ આપણે લોકો બુદ્ધિ નથી મારતા. તમને એક બહુ ઉદાહરણ આપું. શેઠ સગારસા અને ચેલૈયો. શેઠ સગારસાનું ધ્યાનથી સાંભળજો. અહીંયા ફરી પાછો ચોખવટ કરું કે હું કોઈનો વિરોધ માટે નહીં, માત્ર આપણે બધા વેદના માર્ગ તરફ આગળ વધીએ, આટલું જ મારો ઉદ્દેશ્ય છે. શેઠ સગારસાનો નિયમ શું હતો? કોઈ એક સંન્યાસીને જમાડી અને પછી જમે, આ એનો નિયમ. એક દિવસ એવું બન્યું કે એક સંન્યાસી એની આવ્યા અને એણે એમ કીધું કે હું તો માંસ જ ખાઉં છું. નિયમ શું છે? વ્રત માત્ર એટલો જ કે જમાડે પછી જ જમી શકે, નહીતર જમે નહીં. એના જમવા માટે ઓલા સંન્યાસીએ જ્યારે કીધું કે હું માંસ જ ખાઉં છું, તો એ પોતે માંસ લેવા ગયા. આ કેટલું આપણે ચિંતન મનનને લોક મારી દીધો. શું આ શક્ય ખરું? તમારા પોતે આપણે બધા વિચાર કરો, આપણે એટલા મહાન નથી, છતાં પણ આપણા ઘરે કોઈ આવી માગણી કરે, આપણું એક વ્રત હોય કે તો હું નહીં જમું, તો આપણે એમ કહી દઈશું કે ભાઈ મારે આજે ભલે ઉપવાસ થઈ જાય, કાલે ભલે ઉપવાસ થાય, 15 દિવસ ભલે ઉપવાસ થઈ જાય, પણ હું આ તો નહીં જ કરું. આપણે પણ જો આટલું કહેવાની કેપેસિટી આપણી હોય તો શેઠ સગારસા જેના માટે આવડી મોટી વાતો અને વાર્તાઓ છે, એ આવું કરે? આનું નામ ચિંતન, આનું નામ મનન. એટલેથી જ આપણે અટકા નહીં, ત્યાંથી આગળ વધ્યા. એણે એમ કીધું કે નહીં, હું આ મરેલું ખાતો નથી, જીવિતમાંથી. એટલે એણે પોતાની પગમાંથી, જાંગમાંથી કાપીને કાઢ્યું માંસ અને એ એને ખવડાવ્યું. એટલેથી જ અટકા નહીં. પછી કે હું તો કોઈ તારો દીકરો હોય એનું જ હું ખાઉં. અને એ ચેલૈયાનું માથું કાપ્યું. ચેલૈયાનું માથું કાપી નાખ્યું, એને ખાંડણીમાં ખાંડ્યું. તમે ચિંતન મનન આપણું સાવ મુકાઈ ગયું. ચેલૈયો મહાન છે, શેઠ સગારસા મહાન છે, એના વ્રત મહાન છે, પરંતુ એના નામે વિધર્મીઓએ આવી જે ખોટી વાર્તાઓ કરી, કમસે કમ આપણે એનાથી બહાર નીકળીએ. નહીતર આ માંસ ખાવા વાળા આપણને એના ઉદાહરણ દે છે.